આજે આપણે ડાપણની દાળ નીકાળ્યા પછી શું કાળજી રાખવાની છે એના વિશે હું તમને સમજાવું છું. ડાપણની દાળ નીકાળ્યા પછી એ જગ્યા ઉપર આપણે એક રૂનું પૂમડું મૂકેલું છે. એ પૂમડાને આપણે 1 કલાક સુધી દબાવીને રાખવાનું છે. 1 કલાક એને દબાવી રાખવાથી લોહી આવતું બંધ થઈ જશે. 1 કલાક સુધી એ રૂ મોંમાં દબાયેલું હશે ત્યાં સુધી તમારે બોલવાનું નથી અને મોઢામાં થૂંક આવે એ ગળી જવાનું છે. 1 કલાક પછી એ રૂનું પૂમડું નીકાળી અને ડસ્ટબિનમાં નાખી દેવાનું છે. રૂ નીકાળ્યા પછી તમારે થૂંકવાનું પણ નથી અને કોગળા પણ નથી કરવાના. એનું કારણ એવું છે કે જો આપણે થૂંકીએ અને કોગળા કરીશું તો પાછું લોહી ચાલુ થાય અને પાછું રૂ મૂકવું પડે. એટલે આપણે યાદ રાખીશું કે કલાક પછી જે રૂ છે એને નીકાળીને ડસ્ટબિનમાં નાખી દઈશું અને મોઢામાં જે પણ હોય થૂંક કે થોડું લોહી બધું આપણે ગળી જઈશું. કલાક પછી આપણે આઈસ્ક્રીમ ખાઈશું વેનીલા અને 3 જાતની ગોળીઓ તમને લખેલી છે. એ 3 ગોળી ફરજિયાત આપણે લઈ લેવાની છે. દિવસ દરમિયાન જે ટાઈમે જે ગોળી હોય, બપોરની ગોળી હોય એ બપોરે અને રાતની ગોળી હોય એ રાત્રે યાદ કરીને આપણે લઈ લઈશું. આજનો દિવસ અને આના પછીના 3 થી 4 દિવસ જમવામાં આપણે દાળ ભાત, ખીચડી દૂધ આવી પોચી વસ્તુઓ લઈશું. ખટાશવાળી વસ્તુ ઓછી લઈએ તો સારું. સફાઈ. આજના દિવસમાં આપણે કોઈ જાતનો કોગળો નથી કરવાનો અને થૂંકવાનું નથી. બધું જ આપણે મોઢાથી અંદર ઉતારવાનું છે. પણ બીજા દિવસથી તમારે બ્રશ ફરજિયાત કરવાનો છે. સવારે અને સાંજે 2 ટાઈમ બીજા દિવસથી ફરજિયાત બ્રશ કરવાનો છે. ખાલી જે જગ્યાએ આપણે દાઢ નીકાળ્યો છે ડાપણનો ત્યાં ટાંકા લીધેલા હશે તો એ ભાગ સુધી બ્રશ નહીં જવા દેવાનું, પણ એના સિવાયના બધા જ દાંત તમારે બ્રશ અને કોગળા કરીને ચોખ્ખા રાખવાના છે. બ્રશ તમે દિવસમાં 2 વાર કરશો અને કોગળા દિવસમાં 3 વાર. સવારે નાસ્તા પછી, બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી ફરજિયાત આપણે કરીશું. તમને ડાપણની દાળ નીકાળ્યા પછી આ ભાગમાં 24 કલાક અથવા 48 કલાક પછી સોજો આવી શકે છે. એ નોર્મલ છે. એ ભાગમાં તમને થોડો દુખાવો રહે એ પણ નોર્મલ જ છે અને તમારું મોઢું ઓછું ખુલે એ પણ નોર્મલ છે. ડાપણની દાળ નીકાળ્યા પછી તમારે 5 દિવસની દવાઓ તમને આપેલી છે. 5 દિવસ પછી તમને દુખાવો રહે તો એનાય ગોળીઓ બીજા 3 દિવસ લઈ શકીએ છીએ અને તમે ઈચ્છો તો ડૉક્ટરને 5 દિવસ પછી બતાવી અને પછી પણ દવાઓ લઈ શકો છો. તમારા મોંમાં જે ટાંકો લીધેલો છે એ નોર્મલી 7 દિવસ પછી તમારે તોડાવવા માટે આવવાનો છે. ટાંકો તોડાવવા આવવા માટે અપોઇન્ટમેન્ટની જરૂર નથી. માત્ર તમે ફોન કરી એવું કહેવાનું છે કે ડાપણ દાળની નીકાળ્યો તો હવે ટાંકો તોડાવવા આવું છે, એટલે તમને બેન રિસેપ્શનવાળા કહી દેશે એ પ્રમાણે તમારે આવી અને ટાંકો તોડાઈ જવાનો છે. થેન્ક યુ.